નમસ્કાર, કેમ છો? ફરીવાર સરસ મજાના સમાચાર એ છે કે તમે ગઈકાલે 5 દીકરીઓના વિડીયોઝ જોયા હતા અને પાનેતર અર્પણ કર્યા હતા. સમૂહ લગ્ન 3ની આપણે જાહેરાત કરી હતી, જે છે 25 જાન્યુઆરી 2026ના રોજ. સો બાકીની 5 દીકરીઓના આપણે એમના વિડીયોઝ બતાવી રહ્યા છે અને એમને આજે પાનેતર અર્પણ છે. સો આવ્યો બેટા, શું નામ તમારું બેટા? નીતાબેન. નીતાબેન, ક્યાંના છો નીતા? કુમારવાડ. ખુમારવાડના છો. કોણ નથી તમારું? મમ્મી. નીતા છે એની મમ્મી નથી, પણ આ કેસમાં થોડું ઊંધું લીધું છે. આવ્યો બેટા, શું નામ તમારું? દીપક. દીપક ક્યાંના છો તમે? માકવાના છો. તમારું કોણ નથી? દીપકના મમ્મી પપ્પા બંને નથી. ઘણીવાર એવું છે, આપણે કહીએ છીએ કે ભાઈ મા બાપ વગરની દીકરીઓ, પણ ઘણા દીકરા પણ એવા છે જેના મમ્મી પપ્પા નથી, પણ એના પણ ઘણા સપનાઓ, ઘણા અરમાન હોય છે. સો એ પણ આપણી ફરજ છે. સો આ કેસમાં એની મમ્મી નથી અને આ દીકરાના મમ્મી પપ્પા નથી. સો આ જોડું લેવાનું રીઝન એ છે, દીકરા માટે લીધું છે કે દીકરાના મમ્મી પપ્પા નથી. સો દીકરાને પણ એટલો અધિકાર છે. સો મા બાપ વગરની દીકરીઓ તો ખરી, પણ મા બાપ વગરના જે દીકરા હશે એને પણ અમે પરણાવવાના છે. બેજો બેટા, આજો. શું નામ તમારું? મેહુલભાઈ. મેહુલભાઈ. ક્યાંના છો તમે? પંડોળી. તમારું નામ? શ્રેયાબેન મનુભાઈ ડાભી. શ્રેયાબેન મનુભાઈ ડાભી. શ્રેયા ક્યાંની છો બેટા તું? સોજિત્રા વિરલ. સોજિત્રાના છો. તારું કોણ નથી? સોજિત્રા. તારું કોણ નથી? એમ પપ્પા નથી મારા. પપ્પા નથી તારા? હા. સો બાપ વગરની દીકરી છે, સમજી શકો છો કઈ પરિસ્થિતિ હશે. આ એક દીકરી છે. શું નામ બેટા તારું? સોલંકી સુધાબેન. સોલંકી સુધાબેન. ક્યાંના છો તમે? સોજિત્રા વિરોલ. સોજિત્રા વિરોલના છે. તમારું કોણ નથી? પપ્પા નથી. પપ્પા નથી. કેટલી બહેનો છો? 6 બહેનો છે. સો પપ્પા ના હોય અને 6 બહેનો હોય, આનાથી વધારે અઘરી પરિસ્થિતિ એ મમ્મીની ના હોય. સો એના માટે પણ અમે બેઠા છીએ. કદાચ તમારે પપ્પા છે, અમને તો પપ્પા નથી, અને જો તમારે પપ્પા છે અને 6-7 દીકરીઓ છે, સો એવા પણ અમે જોડા લેવાના છીએ, કારણ કે અમે જરૂરિયાત જોવાના છીએ. બરાબર? સો શુભેચ્છાઓ તમને, કોઈ ચિંતા ના કરો. તમારું નામ? પરેશ. તમારું કોણ નથી? છે મારા મમ્મી પપ્પા છે તમારા, પણ જવાબદારી વધવાની છે અને એના ઘરની પણ જવાબદારી વધવાની છે, નિભાવવી પડશે. કઈના છો તમે? દેસરના છો. વડોદરા. ઓકે. સો તમારું નામ? ભાવિન. ક્યાંના છો? કુપવાડ બોરિયા. તાલુકો? આણંદ. ઓકે. કોણ નથી તમારું? માતા છે મમ્મી પપ્પા છે. તમારું? મારા પપ્પા નહીં. પપ્પા નથી. ઓકે. સો ક્યાંના છો બેટા તમે? ખડોલ. તાલુકો? આકલાવના છે. કોણ છે ઘરમાં બીજું? મારા મમ્મી એકલી છે. મમ્મી એકલી જ છે. શું કરે છે મમ્મી? કશું નહીં, ઘેર જ. ઘરે બહેનો છે બીજી? ના, એકલી જ. તો તમે બે જ છો ઘરમાં? હવ. તો અમે નોકરી કરતા હશો કદાચ, મારા ખ્યાલથી. કામ ખેતરમાં કામ કરતા હશો, ખેતરનું કર્યું. એમાંથી ઘર ચલાવતા હતા. હા. પછી મમ્મી એકલા થઈ જશે ને? હા. શું કરશો? થાય તો અમે બધા માં ઘેર લઈ જઈશું, બાકી થઈ રહી. વાહ, દીકરીએ બહુ મજાની વાત કરી. તાકે લઈ જશો? હા. રાખશો ને ભાઈ તમે? સાસુ સસરા એ પણ જવાબદારી છે આપણી. હા. વાહ, ખૂબ સરસ વાત કરી બેટા. શું નામ તારું? જ્યોતિ. ક્યાં છો બેટા? વડોદરા. વડોદરામાં ક્યાં આગળ? વણસર. વડોદરા. ઓકે. કોણ નથી તમારું? પપ્પા નથી. કેટલી બહેનો છો? એક જ અને એક ભાઈ. એક ભાઈ. મમ્મી શું કરે છે? મમ્મી ઘરકામ કરે છે. તમારું નામ? ભરત. ક્યાંના છો? વલાસણ. કોણ નથી તમારું? પપ્પા નથી. સો બંનેના પપ્પા નથી, પણ વાંધો નહીં, અમે છીએ, આપણે બધા છીએ, આપણે બધા મળીને આ બધા આવજો, બધા નજીક આવજો. હવે આપણો આખો પરિવાર છે અને જોડા નંબર કયું છે તમારો નંબર? 48 નંબર કોણ છે? આ જોડા નંબર છે 48, 51, 53, 52, 49. સો 53 સુધી પહોંચી ગયા છે. આંકડો લઈ જવાનો છે 5000 ને પાર. સો ખૂબ મહેનત કરવી પડશે. થેન્ક યુ સો મચ. અને હવે આપણે આપીએ છીએ એમને પાનેતર. થેન્ક યુ. સો પાનેતર માટે અમને હંમેશા સહયોગ મળી રહ્યો છે ધનેશભાઈનો, જે મૂળ ખંભાતના છે અને હાલ સુરત છે. સો એમના ફેમિલી તરફથી અત્યારે આપણે પાનેતર એમને અર્પણ કરીએ છીએ. સો થેન્ક યુ સો મચ. યાદ રાખજો, તારીખ છે 25/1/2026. ફરીવાર જાહેર આમંત્રણ છે, પણ હજી આપણી 17 તારીખનો સમૂહ બાકી છે, તો 17 તારીખે પણ પધારજો. થેન્ક યુ સો મચ.